મંદિરમાં છે અને આવેશ સ્વરૂપ શ્રી ગુંબડજીમાં છે, બીજા કહેતા મળે નહીં. એટલે પરમધામ ચિતગન સ્વરૂપ ગુંબડજીમાં આવેશ સ્વરૂપ હજી પરિક્રમા કરવી હોય કે તો આની કરી લો કે તો પેલા ગુંબડમાં બેઠા એની કરવી. પહાડો ફરો કઈ નહીં મળે, પહાડો ફરો કઈ મળે, કઈ મળતું હોય તો મને ખબર નહીં, પણ આટલી વાણીની જ્ઞાનો થવાના કારણે આપણે કહી શકીએ કે એટલે નામ છે. દેખો આપણે બધા ભણેલા ગણેલા છે. પૃથ્વી ગોળ ગોળ ફરે. કોની ગોળ ગોળ ફરે? સૂર્યની. વચ્ચે એક કેન્દ્રમાં કોઈક વસ્તુ હોય, એ વસ્તુની નિર્ધારિત સીમા ઉપર ફરે. હમણાં આપણે ફેરાવી કઈ લગનમાં તો વચ્ચે કઈ મૂકીએ તો કે નહીં, બામણો હોય તો કમસે કમ સાણસ બાળે કે આ ગણેશ એમ કરી, આ ગણેશ એમ કરી સાણસ બાળે કે મેં વાદી કરે બે હવન નાખે કપૂર નાખે અને પછી પુષ્પમ સમર્પ્યામે જમલ સમર્પ્યામે ગણાનામ પતિ એમ કરીને કરે કરે આડું કરી દઈએ અને પછી ગોળ ગોળ ફરે અને આપણે રાજ્ય મૂકીએ. તો અર્થાત આપણે ફેરાની વચ્ચે સેન્ટરમાં રાજ્ય છે કે નહીં, એવી રીતે આપણે પન્નામાં પરિક્રમા કરીએ તો આપણા સેન્ટરમાં શું છે? કોની પરિક્રમા કરો? તમે જાઓ હજી તમે એક પહાડથી બીજે પહાડ કવાસેરથી ચોપડાજી મંદિરથી આમથી ફરો તેમાં રાજ્ય આવે. પેલા પન્નામાં જેટલા લોકો ફરે છે એ લોકો નથી આવતા વચ્ચે? સૂર્યની પૃથ્વી વચ્ચે તો ખાલી જેમાં કઈ નહીં આવે, ખાલી આપણે સૂર્યની પૃથ્વી જ હોય. કેટલા સેંકડો લોકોની પણ પરિક્રમા થાય, કેટલા એમાં કૂતરા બરાડા ગાય બકરી ભેંસ કદીને કેટલા નદી નાળા બધાને આપણે આટલા પૈસા આટલો ટાઈમ ખર્ચ કરીને જેમાં ગયા રાજ્યની પરિક્રમા કરવા અને કરી કુના રહ્યા રાજ્ય બેઠા કઈ સિર્ફ ગુંબડજીમાં. ધ્યાન રાખજો, પાંચો સ્વરૂપ જે છે એ માત્ર ગુંબડજીમાં બેઠા છે. અને જ્યાં સુધી આ બ્રહ્માંડ હવારમાં ઉઠી અને આ ધન સૂર્ય ઉગેલો દેખાય તો માનવાના રાજ્ય બેઠેલા છે. અને જે દિવસે ધરતી અને આસમાનમાં ભૂકંપ થવાનું આવે તો રાજ્ય આંખે ખોલીને જાગવાની તૈયારી કરે. આટલું માની લેજો. અને આ બ્રહ્માંડ જેવું છે ને એવું ચાલે તો માની લેજો કે હમણાં પણ શ્રીજી સાહેબ અંદર નીચે બેઠેલા છે. એ એટલે તો ચોપડા મંદિર, ભાઈજરાજ મંદિર, જેમાં બંગલાજી, સદગુરુ મંદિર અને ખેલડા મંદિર, કોઈ મંદિર ઉપર પંજાનો ફોટો કે પંજો લગાડેલો તું જોયો? મેં નથી જોયો. કેમ નહીં લગાડે? પાંચો સ્વરૂપ આવેશિત વાણી જે રાજ્ય બેઠા છે એ માત્ર ગુંબડજીમાં, બાયજુરાજમાં પણ નથી. એ બાયજુરાજનું સમાધિ સ્થાન છે અને ચોપડા મંદિરનું અલગ સ્થાન છે. પહેલા રાજ્યના ચરણ કમલ પડ્યા એટલા માટે ચોપડાજી છે. બીજું કોઈ વિશેષતા શું છે? જ્યારે આપણે યુદ્ધ થયું, જ્યારે તલવાર આપી તો એ તલવાર આપવા વાળું સ્થાન તે વખતે શ્રીજી ત્યાં હતા. તે વખતે કોઈ મંદિર હતું? ખાલી શ્રીજી સુંદર સાથ ફરવા ગયેલા બાગમાં અને એટલામાં 17 સાલજી આવી ગયા તો લાવ ભાઈ તલવાર. એના પછી એ સ્થાન મળ્યું. જામનગરની ગાદી બિહારજીના ધામગમન પછી એ ગાદી કેશરબાઈએ પાછી મોકલાવી દીધી. એ ગાદી ઉપર રાજ્ય પધરાયા. એ સદગુરુ મંદિર. બંગલાજીમાં રાજ્ય સાક્ષાત શ્રીજી બેહી અને બધા ધર્મોનો સંશય દૂર કરતા, એટલે ધર્મ સંસદ શ્રી બંગલાજી મંદિર. આ બધા મંદિરોનું મહત્વ અલગ છે, લેકિન સાક્ષાત જેમના મુખારવિંદથી વાણી અવતરિત થઈ એ સિર્ફ ગુંબડજીમાં. એમાં તમારી ઈચ્છા, તમે પરિક્રમા કોની કરો? પન્નાજી જાઓ તો ગુંબડજીની પરિક્રમા કરો, વારે વારે બધા મંદિરોની પરિક્રમા કરો અને ની જવાય તો ઘેર આપણા રાજ્યની પરિક્રમા કરો. અને ની ચલાય એમ થાય તો પરિક્રમા ગ્રંથ વાંચી અને અહીં બેઠા બેઠા પરમધામની પરિક્રમા કરો. મૂલ મિલાવમાં રાજ્યના સ્વરૂપની પરિક્રમા કરો. મૂલ મિલાવ પરિક્રમા કરો. પરિક્રમા આટલો એટલે આપણે શરીર ચાલે. પરિક્રમા હર પ્રકારથી કરી શકીએ, આપણે કરી શકીએ. તો આ આપણા રાજ્ય પન્નાજીનું મહત્વ. એટલે તમે ગમે ત્યારે જાઓ